જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કર્યા પછી એક જ કોમ્પ્લિકેશન એવું છે કે જો થાય તો ડૉક્ટર અને પેશન્ટ બંને ભયભીત થઈ જતા હોય છે. તો એ કયું છે? એ છે ઇન્ફેક્શન. આપણા શરીર પર અને આપણા બોડીની અંદર અબજો બેક્ટેરિયા નોર્મલ ઇન્હેબિટન્ટ તરીકે રહેતા હોય છે, પણ આપણા બોડીની ઇમ્યુનિટીના કારણે આ બધા બેક્ટેરિયા ક્યારેય બોડીને સરપાસ કરી અને રોગ થવા નથી દેતા હોતા. કોઈ બી કારણથી જો પેશન્ટની ઇમ્યુનિટી ઓછી થાય અથવા તો ઓપરેશન સમયે કે ઓપરેશન પછી બ્લડમાંથી કોઈ બેક્ટેરિયા પેશન્ટના મેટલના ઇમ્પ્લાન્ટની આજુબાજુ ગોઠવાઈ જાય અને મલ્ટીપ્લાય થવા માંડે ત્યારે ની જોઈન્ટમાં ઇન્ફેક્શન થઈ શકતું હોય છે. ઇન્ફેક્શન અટકાવવાનો સૌથી મોટો રસ્તો કે ઓપરેશન સમયે જ્યારે સાંધો ખુલે અને બંધ થાય ત્યારે જ કોઈ કોન્ટામિનેશન ના થવા દેવું, અને આ ના થાય એના માટે ઘણી બધી વસ્તુઓ ડૉક્ટર અને હોસ્પિટલ પ્રોટોકોલથી ફોલો કરતા હોય છે. સૌથી પહેલી વસ્તુ કે જે બી ઓપરેશન થિયેટરમાં સ્ટાફ આવતો હોય એનું રેગ્યુલર ચેકઅપ એમના ઇયરમાંથી, નોઝમાંથી નેસલ સ્વેબ મોકલી અમુક જે હાનિકારક પ્રકારના બેક્ટેરિયા હોય એ એમના શરીરમાં બી ના રહે એનું ડૉક્ટર અને હોસ્પિટલ હંમેશા ઇન્શ્યોર કરતા હોય છે. સમયે સમયે ઓપરેશન થિયેટરનું ક્લિનિંગ, એટલે કે દરેક અઠવાડિયે ઓપરેશન થિયેટરને આખું ડીપ ક્લીન કરી આખા અઠવાડિયામાં જેટલી બી કોન્ટામિનેશન થયેલું હોય એને ક્લીન કરવાનો એ ફર્સ્ટ પ્રોટોકોલ છે. બીજી વસ્તુ, અમે લોકો શેલ્બી હોસ્પિટલમાં ઇન્ફેક્શન ના થાય એના માટે હંમેશા ક્લાસ 100 OT યુઝ કરીએ છીએ. ક્લાસ 100 OT એટલે એવી OT કે જેના ઓપરેશન થિયેટરના છત પર બી ફિલ્ટર લાગેલા હોય, એટલે નોર્મલ એસી કરતાં આ બધા ફિલ્ટર્સમાંથી એસીની હવા આવે તો જે ની જોઈન્ટ પર એર ફ્લો થતો હોય છે એમાં બી કોઈ બેક્ટેરિયા ના રહે અમે લોકો એન્શ્યોર કરીએ છીએ. બીજી વસ્તુ, અમારી પાસે અત્યાધુનિક ઓપરેશન સમયે ઇન્ફેક્શન ના થાય એના માટે CSSD સર્વિસીસ છે જે NABH સ્ટાન્ડર્ડ પ્રમાણે કામ કરતી હોય છે. ઓપરેશન થિયેટરમાં વાપરવામાં આવતા બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ અને બધા સાધનો સંપૂર્ણ NABH ગાઈડલાઇન્સ પ્રમાણે અમે લોકો ક્લીન કરી અને રીયુઝ કરતા હોઈએ છીએ, જેના હિસાબે એક પેશન્ટના ઓપરેશનમાં કોઈ ઇન્ફેક્શન હોય તો એ બીજા પેશન્ટના ઓપરેશન સમયે ક્રોસ ઇન્ફેક્શન થવાની શક્યતા ખાસી બધી ઓછી કરી દે છે. સૌથી મોટી વસ્તુ કે અમે લોકો ઓપરેશન સમયે ક્લાસ 100 OT અને સ્પેસસૂટનો યુઝ કરતા હોઈએ છીએ. આ સ્પેસસૂટ ટેકનોલોજી સર્જન અને સર્જનના આસિસ્ટન્ટને સંપૂર્ણ પેશન્ટના ઘૂંટણ અને થાપાથી ડિમાર્કેટ કરી દેતો હોય છે, જે ઓપરેશન થિયેટરના કોઈ સ્ટાફમાંથી પેશન્ટના શરીરમાં ઇન્ફેક્શનની શક્યતા ખૂબ જ ઓછી કરી દેતો હોય છે. અગર આ પ્રકારની જો સેફ્ટી મેઝર્સ યુઝ કરવામાં આવે તો ની જોઈન્ટ અને હિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટ પછી સૌથી મોટું કોમ્પ્લિકેશન છે ઇન્ફેક્શન થઈ શકે એવી શક્યતા ખૂબ જ ઓછી થઈ જતી હોય છે. અમે લોકો શેલ્બી હોસ્પિટલમાં હંમેશા ઇન્શ્યોર કરીએ છીએ કે અમારા પેશન્ટને સૌથી ઉત્તમ ક્વોલિટીના ઓપરેશન થિયેટર, સૌથી ઉત્તમ પ્રકારના ડૉક્ટર અને એનો સર્જનનો અનુભવ અને હાઈલી સેફ્ટી મેઝર્સ સાથે ઓપરેશન થાય, જેથી જે આઇટ્રોજેનિક એટલે જે આપણને ખબર પડે એવા કોમ્પ્લિકેશન આપણે હંમેશા અટકાવી શકાય. થેન્ક યુ.